તો એનું માપ છે 18 મીટર। BC શું છે તો કે ભાઈ થાંભલાથી ખિલ્લા વચ્ચેનું અંતર છે જે શોધવાનું છે। AC શું છે તારની લંબાઈ છે જે 24 મીટર છે। હવે અહીં આપણે પાયથાગોરસ સિમ્પલી કરી નાખીએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, 24નો વર્ગ બરાબર 18નો વર્ગ વત્તા BCનો સ્ક્વેર, તો આનો 576 થાય વર્ગ, આનો 324 થાય બરાબર BCનો સ્ક્વેર। તો 6માંથી 4 જાય તો 2, 7માંથી 2 જાય તો 5, 5માંથી જાય 252 BC સ્ક્વેર। તો BC બરાબર, તો મિત્રો જો હવે આપણે આનું વર્ગમૂળ ડાયરેક્ટ 252નું ના થાય તો દેશી પદ્ધતિ વાપરીએ 252 બરાબર છે। તો 2 કા 2, 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12, 2 3, 3 21, 3 7, 7 1, તો આ 2 2ની પેર બનાવીએ જે પ્રાઇમરીમાં કરતા હતા। તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 7નો નથી નીકળતો, તો આવું કરી દીધું આપણે। તો BC સ્ક્વેર બરાબર આટલું। તો BC બરાબર કેટલું તો કે ભાઈ 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3 અને 7નું ના નીકળે તો √7। તો BC બરાબર 3 દુ 6 √7। તો અહીં ખિલ્લો થાંભલાથી જે પૂછ્યું છે રકમમાં જોઈને લખી દેવાનું, 6 √7 મીટર અંતરે લગાડતા તાર તંગ રહે, આન્સર। તો આવી રીતે આપણે તમારે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, થોડો તમારા લેવલથી અઘરો દાખલો છે પરંતુ બહુ સિમ્પલ છે, તો ધ્યાનથી સમજજો। આ વિડીયો બીજી વાર રિવાઇન્ડ કરીને સમજજો અને જાતે એકવાર ગણી સમજી અને બીજી વાર જાતે ગણજો, 2 વખત જાતે ગણજો। તો એક વિમાન મથકની ઉત્તર દિશામાં, તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ આપણું વિમાન મથક છે, રાઈટ। હવે આ એની ઉત્તર દિશા છે, ત્યાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને એ જ વખતે બીજું વિમાન છે આ વિમાન મથકથી 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। તો આ બંને અહીંથી ઉડ્યા, એક આ બાજુ ઉડ્યું, એક આ બાજુ ઉડ્યું। આ પહેલા વિમાનની સ્પીડ છે 1000 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપી શકે છે। બીજા વિમાનની સ્પીડ કેટલી સ્પીડે ઉડે છે તો 1 કલાકમાં 1200 કિલોમીટરની સ્પીડે ઉડે છે। હવે 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે, બરાબર છે। તો આપણે આના નામ આપી દઈએ ABC। તો અહીંયા આપણે લખાણ લખીએ પહેલાં કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે, ખૂણો ABC અહીંયા 90 થશે, કેમ કે અહીંથી રનવે આમ લે આમ 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 કરીને ના જાય વિમાનો, બરાબર છે। તો આપણે એને 90 છે એવું ધારી લઈએ છીએ અહીંયા ગાડી, ઓકે। હવે AB શું છે તો કે ભાઈ AB જે છે તો ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા વિમાને કાપેલું અંતર છે। અને BC શું છે તો કે ભાઈ પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા વિમાને કાપેલું અંતર છે। અને બરાબર છે, આ BC આ તમારો AC તો કર્ણ થઈ ગયો। હવે અહીંયા આગળ સીધો પાયથાગોરસ નહીં થાય, કેમ કે આપણી પાસે આ વેલ્યુ ના વેલ્યુ નથી, તો અહીંયા આપણે વેલ્યુ કઈ રીતે લાવીશું તો AB બરાબર ઉત્તર દિશામાં
ઉડતા વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર. તો ભાઈ આપણી જોડે એક સૂત્ર છે વિજ્ઞાનનું, યાદ હોય તો યાદ જ હોવું જોઈએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આપણે અંતરને કરતાં બનાવવું હોય તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થઈ જાય. તો આપણે અંતર શોધવું છે તો કે ભાઈ ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી છે ઉત્તર દિશાવાળાની? 1000. સમય કેટલો છે? 1.5 કલાક. તો ભાઈ આને કઈ રીતે કરું? તો 2 કા 2 ને 1 3/2. ઓકે, તો 2 500. તો હા, 5 તરી 1500 કિલોમીટર. તો કે ભાઈ કેટલું અંતર જાય? 1500 કિલોમીટર. હવે આ એસી એવું છે કે 1.5 કલાક પછી આ બે એકબીજાથી આટલા અંતરે હશે. હવે આપણે બીસીનું અંતર શોધી નાખીએ. તો કે ભાઈ બીસી શું છે? તો સેમ વસ્તી લખો. પશ્ચિમ દિશામાં, સમજો શાંતિથી, ઉડતા વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર. તો અંતરનું સૂત્ર શું? તો કે ભાઈ ઝડપ ગુણ્યા સમય છે. ભાઈ ઝડપ કેટલી હતી એની? 1200 કિલોમીટર પ્રતિ કલાક અને સમય 1.5 કલાક. તો 1200 ગુણ્યા 1.5 એટલે 3/2. 2 600. તો 600 ગુણ્યા 3, 6 તરી 1800 કિલોમીટર. તો બસ આ મેઇન વસ્તુ આટલું હતું, 1800 કિલોમીટર. બસ પાયથાગોરસ કરો, આપણો જવાબ આવી ગયો. તો લખાણ મેઇન હતું. તો આની આ જ આકૃતિ હું પાછળ તમારા રેફરન્સ માટે ફરીથી દોરું જોઈએ. તો A B C આ શોધવું છે. આ 1500, આ કેટલો આવ્યો? 1800. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો AC² બરાબર AB² પ્લસ BC². તો AC² શોધવો છે મારે. AB² છે 1500, BC² છે 1800, AC² છે 15 × 9 = 225, 1 મીંડાનો 2 મીંડા. બરાબર છે? ઓકે, 1 મીંડાનો 2 મીંડા. 18 × 324, 1 મીંડાના 2 મીંડા, 1 મીંડાના 2 મીંડા વર્ગ થાય. આ બેનું ટોટલ મારીએ. છેલ્લા 4 4 0, 1 2 3 4, 4 ને 5 9, 2 ને 2 4, 3 ને 2 5. હવે આપણે અહીંયા શું કરીએ? આવું કરી નાખીએ. 549 ગુણ્યા 4 મીંડા છે તો એને 10,000 કરી નાખીએ, કારણ કે 10,000નું વર્ગમૂળ ઇઝી થઈ જાય આપણા માટે. તો એસી બરાબર 549 ગુણ્યા 10,000. તો એસી બરાબર, હવે આ 10,000નું તો વર્ગમૂળ કેટલું થઈ ગયું? 100. બરાબર છે? ઓકે, હવે 549નું આપણે અહીંયા શોધીએ. તો 2 તો ભાગ ચાલે નહીં, 3. તો 3 એકા 3, 2 વધ્યા, 3 8 24, 3 તરી 9, 3 6 18, 3 1 અને 61 તો અવિભાજ્ય સંખ્યા છે. તો 3 તરી 9 ગુણ્યા 61. તો એસી બરાબર 9નું વર્ગમૂળ 3, 61નું વર્ગમૂળ ના નીકળે અને આ 100. તો 3 ગુણ્યા 100 તો 300√61 કિલોમીટર. માટે બંને વિમાનો 1.5 કલાક પછી એકબીજાથી 300√61 કિલોમીટર અંતરે હશે. તો બહુ શાંતિથી સમજો. આ તો પાયથાગોરસ છે, સિમ્પલ છે. આ કેવી રીતે અંતર લાયા એ સમજવાનું છે તમારે. મિત્રો, દાખલો 12. અહીં તમને એવું કહ્યું છે કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના 2 થાંભલા સમતલ જમીન પર આવેલા છે. સમતલ જમીન એટલે સીધી જમીન. આ સમતલ જમીન, એક થાંભલો આ 6 મીટરનો છે, આ થાંભલો છે, તમને એવું કહ્યું છે. અને મિત્રો, બીજો થાંભલો છે, બરાબર છે, આ થાંભલો બીજો છે, એ 11 મીટર ટોટલ હાઈટ છે. આ બંને વચ્ચેનું અંતર 12 મીટર છે.
બરાબર છે. ઓકે, તો જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું, એટલે થાંભલાનો આ બે નીચેના છેડા થયા, એમની વચ્ચેનું અંતર 12 મીટર છે, તો આ ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે. રાઈટ. તો સૌથી પહેલાં નામ આપી દઈએ ABCD. હવે અહીં આગળ આપણે એક રેખાખંડ દોરવો પડશે, એનું નામ આપી દઈએ E. ચલો, હવે સૌથી પહેલાં આપણે લખાણ લખીએ. તો DC બરાબર શું છે? તો કે ભાઈ થાંભલાની ઊંચાઈ છે. કેટલી છે ભાઈ? તો કે ભાઈ 6 મીટર છે. AB બરાબર શું છે? તો બીજા થાંભલાની ઊંચાઈ છે. કેટલી છે? 11 મીટર છે. અહીં ચતુષ્કોણ DCBE લંબચોરસ થાય છે, જોયું તમે? તો આ જે ચતુષ્કોણ છે લંબચોરસ થયો. એનો મતલબ શું થયો? કે જેટલું DE થાય એટલું CB થાય. તો CB 12 મીટર છે, તો આ પણ કેટલો આવી ગયો? 12 મીટર. રાઈટ. આ વસ્તુ સમજજો. હવે અહીંયા જો A'E'B છે, અહીંયા ગાડી A'E'B છે, બરાબર છે. તો એનો મતલબ કે AE અને EB બેનું ટોટલ કેટલું થાય? AB જેટલું થાય. AEનું માપ નથી ખબર, EBનું માપ કેટલું છે? તો કે ભાઈ અહીંયા બીજું પણ લખી દઈએ આપણે કે ભાઈ DC થાય એટલું EB થાય, DC થાય એટલું EB થાય. તો આ 6 છે, તો આ બી 6 થાય. તો આટલું કેટલું થાય? 6. આખું 11 થશે. ઓકે, તો આ કેટલું છે? EB 6 મીટર અને AB 11 મીટર છે. તો જો આ 12, તો આટલું 12, આ 6, તો આટલું 6, આખું 11, એમાંથી 6 જાય તો આ કેટલું આવે? 5. તો AE બરાબર 11 - 6, તો AE બરાબર 5 મીટર. તો હવે આપણે આની અંદર પાયથાગોરસ કરીએ એટલે આપણને બે છેડા વચ્ચેનું અંતર મળી જાય. અહીંયા હજી લખીએ કે ભાઈ AD શું છે? તો થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર છે, જે આપણે શોધવાનું છે. રાઈટ. ઓકે, હવે આની આ જ આકૃતિ હું પાછળ રેડી રેફરન્સ માટે દોરું છું, જેથી તમને આઈડિયા આવે. AED 5 12 અને આ શોધવાનું છે. તો અહીં લખી દઈએ કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ, તો અહીં લખીએ કે ત્રિકોણ AEDમાં ખૂણો E બરાબર 90 છે. ચલો, તો AD² બરાબર AE² પ્લસ DE². તો AD² ખબર નથી, AE 5નો વર્ગ છે, આ 12નો વર્ગ છે, પાયો 25, 12નો વર્ગ 144, 169 AD² આવ્યો. માટે AD કેટલું થાય? તો 169નું વર્ગમૂળ 13 થાય. તો માટે થાંભલાઓના ઉપરના બે છેડાઓ વચ્ચેનું અંતર 13 મીટર થાય. તો તમારો આન્સર. તો આ તમારા મોટા મોટા દાખલા તો એવો લાગે તમને ભરાય કે ભાઈ આ મોટા મોટા છે, પણ ઓરિજિનલ એવું છે નહીં. શાંતિથી સમજો તો આવડે એવું છે. મિત્રો, અહીં આન્સર 90 આવશે. અહીં તમને એવું પૂછ્યું, સાચો જવાબ જણાવો અને ચકાસો. તો ત્રિકોણ ABCમાં તમને 3 બાજુના માપ આપ્યા છે. AB 6√3, AC 12 સેમી અને BC 6 સેમી હોય તો ખૂણો B કેટલો? તો કે ભાઈ 90. હવે તમને એમ થાય ક્યાંથી લખી નાખ્યો સાહેબ? તો કે ભાઈ જવાબ જણાવો. મેં તો મારા એક્સપિરિયન્સથી લખી નાખ્યો, પણ ચકાસવાનો છે. તો ભાઈ આપણને અહીંયા AB કેટલો આપ્યો છે? 6√3. BC કેટલો આપ્યો છે? 6. અને AC કેટલો આપ્યો છે? 12. તો મિત્રો, આ બધામાં મોટી કઈ? તો કે ભાઈ 12. તો આપણે ભાઈ 12નો વર્ગ કરો, તો AC² બરાબર 12નો વર્ગ 144 પહેલો. હવે અહીંયા ગાડી આ ત્રણેયનો વર્ગ કરો, AB² 6√3નો વર્ગ, 6નો વર્ગ 36, √3નો વર્ગ એટલે રૂટ નીકળી જાય, 36 તરી 108,
બીસીનો વર્ગ બરાબર 6નો વર્ગ, 6નો વર્ગ 36. તો અહીં આગળ એસી સ્ક્વેર આપણો કેટલો થયો? 144. આને 1 નંબર કહું. હવે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો કેટલો થયો? તો કે ભાઈ 108 વત્તા 36, તો 8 નો 6 14 વધી 1 144. તો આ બી 144, આ બી 144. તો કે ભાઈ એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થયો. માટે ત્રિકોણ એબીસી કયો થાય? કાટકોણ ત્રિકોણ થાય. અને આ જે છે મોટી બાજુ તો એસી કર્ણ થાય. અને એસી કર્ણ થાય, આ એસી કર્ણ થઈ ગયો તો એની સામેની બાજુનો કયો થાય? 90 થાય. માટે ખૂણો બી 90 થાય. તો આપણે એનો જવાબ ચકાસી લીધો. તો તમારું અહીંયા ચેપ્ટર 6 પતી ગયું છે. બરાબર છે. તો આવતા રવિવારે આખા પ્રકરણ 6ની 2 પ્રમેયો, એક આ પ્રમેય પાયથાગોરસનો પ્રમેય, એ સિવાય બીજો એક પ્રમેય ચલાવીશ. એ બંને સાથેની એક્ઝામ રહેશે. અને જે પણ બાળકોએ એની પ્રમેય પૂરો નહીં લખે વ્યવસ્થિત રીતે, તો અને એ વખતે વાલીની હાજરીમાં ફરજિયાત લખાવડાવીશું. તો એ લોકોએ લખીને કહેવાનો પ્રમેય રોજ તમારે લખવાનો છે, એની નોટ અલગ બનાવવાની છે. બરાબર છે. અને પૂરા માર્ક્સ આવે એવી તૈયારી કરો. ઓકે.